રાજકોટથી પધારેલા અને સમગ્ર કથા જગતનું એક અદકેરું અને મોભાવાળું સ્થાન જેને વર્ષોથી જાળવી રાખ્યું છે, એક અદબ છે, એક મોભો છે, એક પગે લાગવાનું મન થાય એવું વ્યક્તિત્વ છે, એવા આપણા સૌના પ્રિય અને પૂજ્ય કનૈયાલાલ ભટ્ટજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ કરતલ ધ્વનિથી એમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. રામાયણ, ભાગવત, દેવી ભાગવત, શિવપુરાણ અને ગણેશ પુરાણ આદિ કથાઓના બહુ સારા એવા વક્તા છે. દેશ વિદેશની અંદર પોતાની વાણી દ્વારા વ્યાસપીઠની ખૂબ લાંબા સમયથી સેવા અમારા સૌના આદરણીય અને સમગ્ર ગુજરાત જેનું ગૌરવ લઈ શકે તેવા આપણા સૌના આદરણીય ભાગવત કથાકાર પૂજ્ય શ્રી કનૈયાલાલ દાદા ભટ્ટને વિનંતી કરીશ, આપનો વિષય પર્યાનિશ તે પ્રશ્ન આપ પ્રકાશિત કરો અને અમને સૌને આપના જ્ઞાનનો લાભ આપો. દાદાની ભાવપૂજા કરવા માટે ભાર્ગવભાઈને વિનંતી કરીશ, આપ કનૈયાલાલ દાદાની ભાવપૂજા કરવા માટે પધારજો. ઋતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. તથાસ્તુ. તીર્થક્ષેત્ર અંતર્ગત પ્રેમ મંદિરમાં વિરાજિત ભગવાન ઈષ્ટદેવ રાધા કૃષ્ણની પાવની સુહાવની સર્વમન ભાવની ઝાંખીને મારા પ્રણામ. આ તથાસ્તુ તીર્થક્ષેત્રના નિર્માતા, નિર્વાહક, કરતા, હર્તા, સમાહર્તા અને યશસ્વી ભાગવતાચાર્ય અમારા ભાગવત ઉદ્યાનનું સૌરભજન્ય સુમન એવા જગદીશ દાદાને મારા પ્રણામ. વારાણસીની વિદવત્તાને ગુર્જર ભૂમિમાં ગેહે ગેહે જને જને લઈને સતત વિચરણ કરતા અમારા પ્રવાસી પ્રવક્તા પૂજ્ય મહાદેવ પ્રસાદજી સતત વિચરણ ખરેખર આટલી વિદવત્તા અને છતાં આટલી નિર્ભારતા, એમને મારા સતકોટી પ્રણામ. અને સાથે મારા ગુરુતુલ્ય વડીલ બંધુ પૂજ્ય ચરણ અશોકભાઈ, અમારી યશસ્વ કુલદોહિતા મીરાબેન, શાસ્ત્રીજી હિમાંશુભાઈ, આશીષભાઈ અને અમારા દીપકભાઈ શાસ્ત્રીજી, ભાવેશભાઈ અને વાક વિનિમયના વિશદ વક્તા હિરેનભાઈ, આપ સૌ ભગવદીજનોના ચરણમાં વંદના કરી અને ખૂબ પ્રસન્નતા અભિવ્યક્ત કરું કે તથાસ્તુ આપણે જ્યારે બોલીએ અસ્તુ ત્યારે સમાપન થાય છે અને ભગવાનના શ્રીમુખમાંથી તથાસ્તુ બોલાય તો વ્યક્તિના ભાગ્યોદયનો શુભારંભ થાય છે, ત્યાંથી જેની શરૂઆત થાય છે. અને વિશેષતા એ છે કે આ તથાના નિર્માણમાં પણ ભાગવત કથા છે. રામચરિત માનસની અતિસિદ્ધ પ્રસિદ્ધ ચોપાઈ મને યાદ આવે, જથા અનંત રામ ભગવાના તથા કથા કીર્તિ ગુણના. તો કથાની સાથે આ તથા અને જેટલું પણ આપણે ત્યાં વાવેતર થયું છે એના મૂલમાં ભાગવત કથા છે જ. તો બહુ જ આનંદ અનુભવું છું. એવું લાગ્યા કર્યું અહીંયા આવ્યા પછી કે જગનેશ દાદાની જેહવાથી ભાગવત કથા ગવાઈ છે, પણ તથાસ્તુમાં તો જગનેશ દાદાના હાથથી કથા વવાઈ છે. સમયાંતરે જ્યારે એનો સમય આવશે ત્યારે આ સતધા સહસ્ત્રધા મૂકે, કેટલા શ્રી મૂકે એ તો જે જીવશે જોશે, કારણ કે ઉગે એને કોણ પૂગે. અને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા મારા ચયનિત વિષય ઉપર આવતા જે સુખદેવજીની સુખ ભાગવતનો શુભારંભ છે અને મજાનો અતિ પ્રિય અમારા ભાગવતાચાર્યોનો અતિ અર્થસભર અતિ પ્રિય શ્લોક કે જેના ઉપર બોલવું બધાને ગમે એવો શ્લોક, એનો શુભારંભ કરતા વરીયાન એષ તે પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ આત્મવિદ સંમત શ્રોતવ્યાદિષુ યહ પર. ભાગવતની અંતર્ગત પણ કેટલી ભાગવતો છે અને દરેકનો શુભારંભ એક મજાના શબ્દથી થયો હોય. જેમ કે વ્યાસ ભાગવતની શરૂઆત જન્માદ્યસ્યથી, સૂત ભાગવતની શરૂઆત યમ પ્રૌર્વજંતમથી પ્રારંભ થઈ. મૈત્રેય ભાગવતનો શુભારંભ સાધુ પુષ્ટમ ત્વયા સાધુ લોકાન સાધ્વનું ગૃહ્યતામથી. એમ જુદા જુદા શબ્દથી એમ સુખ ભાગવતનો શુભારંભ વરિયાન એષ તે પ્રશ્ન કૃતો લોક હિતમ દ્રુપતિ શુભારંભ થયો. ઘણા મજાના અર્થો સુંદર ભાગવતના આચાર્ય પ્રજ્ઞો બતાવતા હોય છે.
આ શ્લોકનો શુભારંભ કરતા પહેલાની જે પશ્ચાત ભૂમિકા જે અતિ જાણીતી છે કે એક ભૂમિકાનો શ્રાપિત પરીક્ષિત રાજા અને તુરત જ બહુ તત્ક્ષણ બહુ ઓછી ક્ષણોમાં જ પ્રભુ સમર્પિત બની ગયેલા પરીક્ષિત રાજા સર્વસ્વનો ત્યાગ કરી ઋષિના ગળામાં સર્પમાલનો હાર પહેરાવ્યા પછી એને ત્યાગની હારમાળા પોતે સર્જી દીધી છે. સર્પનો હાર ઋષિના ગળામાં ભલે પહેરાવ્યો, પણ ત્યાગની જે હાર કદાચ એને ગણવા બેસો ને તો આપણી ગણતરી ઓછી પડે એટલું પરીક્ષિત રાજાએ ત્યાગ્યું છે. એ પણ એક સ્વતંત્ર વિષય છે કે કથા શ્રવણ માટે પરીક્ષિત રાજાએ શું ત્યાગ્યું છે. આ બધા ત્યાગની હારમાળા સર્જી અને ભગવતી પુણ્ય સલીલા શ્વેત સલીલા ભાગીરથી ગંગાના પાવન તટ ઉપર ઘેઘુર ઘટાઓ ફેલાવીને ઉભેલા અક્ષયવડની આજાન વૃક્ષની ઘટાઓમાં બેસી અને પ્રભુ પરાયણ સમર્પિત થઈને બેસી ગયા તો અનાયાસે અતિથિ રૂપે અનગિનત ઋષિઓ ત્યાં આવ્યા છે. નામ તો અમુક જ આપ્યા છે, બાકી અગણિત ઋષિઓ પધાર્યા, પણ આવેલા ઋષિઓ અતિથિ હતા, પણ સુખદેવજી અતિથિ વિશેષ હતા. આવેલા બધા ઋષિઓ અતિથિ હતા, પણ શ્રી સુખદેવજી મહારાજ અતિથિ વિશેષ હતા. અને એ આવીને જ્યારે ગાયના છાણથી લીપેલા એ અક્ષયવડની નીચેના ઓટલા ઉપર કેવળ દર્ભાસનમાં સુખાસનથી બિરાજિત, કોઈ સુવિધા નથી એ સમયના કાળમાં, છતાં પણ કેટલી દિવ્યતા ભવ્યતા ક્યાંય દ્રષ્ટિ નથી આવતી, પણ કેટલી દિવ્યતા એ સમયના વાતાવરણમાં હતી. અને સુખદેવજી મહારાજ પાસે કૃતજ્ઞતા પૂર્વક પરીક્ષિત રાજાએ શરૂઆત કરી. અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સવ્યા છત્રબંધવ કૃપયા અતિથિ રૂપેણ કૃપયા અતિથિ રૂપેણ ભવદ્ભીસ્તીર્ઘકા કૃતા. અહો અદ્ય વયમ બ્રહ્મન. અહીંયાથી સુખદેવજી મહારાજ પાસે પોતાની નિવેદન કરવાની શરૂઆત કરી. પણ એક વૈશિષ્ટ્ય આપ સૌ સુગન ભાગવતાચાર્યોના ધ્યાનમાં પણ આવ્યું હશે કે 18,000 શ્લોકની ભાગવતમાં પરીક્ષિત રાજાએ સુખદેવજીને અનગિનત ઉપમાઓ આપી છે. એટલી સુંદર ઉપમાઓ આપી છે કે દરેકના વૈશિષ્ટ્ય અર્થઘટનો કરી શકાય. પણ એક જે મારા ધ્યાનમાં આવ્યું કે પરીક્ષિત રાજાએ સુખદેવજીને પહેલી ઉપમા જે આપી એ બ્રહ્મન છે, અને સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ જે છેલ્લી ઉપમા આપી એ પણ બ્રહ્મન જ છે. બે ઉપમા એક જ છે. પહેલી જ ઉપમા અહો અદ્ય વયમ બ્રહ્મન. બ્રહ્મન કયા? બ્રહ્મન એટલે બ્રાહ્મણ પણ કહી શકો, બ્રહ્મને જાણનારા પણ કહી શકો. આપની ઈર્દ ગિર્દ આ ચારો બ્રહ્મનું સાતત્ય છે. તમારા જવાથી જીવ પણ બ્રહ્મરૂપ થઈ જાય, મુક્તિ મળી જ જાય, એ એટલા માટે પણ બ્રહ્મન કયા હશે. અને એ જ પરીક્ષિત રાજાએ જ્યારે ભાગવતજીનું સમાપન કર્યું સુખદેવજી, ત્યારે ગદગદ ગિરા નયન બહ નીરા એ સ્થિતિમાં એટલું જ કહ્યું, અનુજાનિહિ મા બ્રહ્મન વાચમ યચ્છામ્ય અધોક્ષ છે. અનુજાનિહિ મા બ્રહ્મન, હે બ્રહ્મન મને મારા પ્રાણ પાછા આપો, કારણ કે મારા પ્રાણ તમે હરી લીધા છે. હજી તો તમે વરિયાન એશ તે બોલ્યા ન બોલ્યા, અને મારા પ્રાણ તો તમારી કથામાં ખોવાઈ ગયા મહારાજ. પેલો તક્ષક નાગ આવશે, એની ફરજ બજાવશે અને ડંખ મારશે તો આમાંથી જાશે શું? કારણ કે મારી પાસે મારા પ્રાણ નથી રહ્યા પ્રભુ. આપની કથાએ મારા પ્રાણ હરી લીધા છે, માટે મને મારા પ્રાણ પાછા આપો તો કમસે કમ એક ઋષિ શ્રાપ વ્યર્થ ન જાય, તક્ષકની મહેનત વ્યર્થ ન જાય. એટલા માટે અનુજાનિહિ મા બ્રહ્મણ વાચમ યચ્છામ અધોક્ષ છે. કારણ એ છે અજ્ઞાનામ નિરસ્તો મે જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા. તમારી કથાથી મારી આ ભૂમિકા સર્જાઈ છે. અજ્ઞાનામ નિરસ્તો, હું અજ્ઞાની હતો એટલે પ્રશ્ન કરતો હતો, હવે મારા પ્રશ્ન જ મારો પૂર્ણ વિરામ થઈ ગયો છે. જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા મહારાજ ભવતો દર્શનમ યસ્યા, એ મને દર્શન થઈ ગયા છે મહારાજ. એટલા માટે એને છેલ્લી ઉપમા પણ બ્રહ્મન કહી. કદાચ એવું કહી શકાય કે પેલા બ્રહ્મન કયા ત્યારે કદાચ પરીક્ષિતને એવું હશે કે આપ બ્રાહ્મણ છો, આપ બ્રહ્મને જાણકાર છો, આપની સાથે બ્રહ્મ છે. પણ જ્યારે છેલ્લી વખત બોલ્યા હશે ત્યારે એના માનસમાં એવો જ ભાવ હતો, આપ અને બ્રહ્મ અલગ નથી, આપ જ બ્રહ્મરૂપ છો. માટે અનુજાનિહિ મા બ્રહ્મન, મને મારા પ્રાણ પાછા આપો ને. ઓલો તક્ષક આવશે તો આ શરીરમાંથી જાશે શું મહારાજ? જવા માટે પણ મને મારા પ્રાણ પાછા. આટલી કૃતજ્ઞતા અને દીનતાપૂર્વક એને પોતાનું નિવેદન કર્યું. અને પછી આગળના શ્લોકમાં
આપ સૌ જાણો છો, પરીક્ષિત રાજાએ 7 પ્રશ્ન પૂછ્યા છે. પુરુષેહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. ત્યાંથી શરૂઆત કરી કે જે મરણાસન્ન છે, 7 દિવસમાં મરે ના, ગમે ત્યારે મરી શકે છે, ગમે ત્યારે. મ્રિયમાણસ્ય સર્વથા, આ શ્વાસ એને લીધા પાછા લઈ શકે કે ન લઈ શકે એ જ એને ભરોસો નથી, એવો મ્રિયમાણસ્ય સર્વથા. એવા વ્યક્તિએ શું કર્તવ્ય કરવું જોઈએ? અને પછી યત છોતવ્યમ અથ જાપ્યમ યત કર્તવ્યમ નૃહિ, આ બધા જેને પ્રશ્ન, કિમ સ્મર્તવ્યમ, કિમ ભજનીયમ, કિમ વિપર્યયમ, આવા બધા મળીને 7 પ્રશ્ન પરીક્ષિત રાજાએ સુખદેવજી પાસે કર્યા છે. અને મજાની વાત એ છે કે સુખદેવજીએ એક જ પ્રશ્નનો જવાબ આપ્યો, એટલે બોલ્યા વરિયાન એશતે, એક જ પ્રશ્નનો જવાબ આપીશ. 7નો જવાબ, તે પ્રશ્ન 7 પૂછ્યા છે, જવાબ એક જ આપીશ. એશતે, ખાલી એક જ પ્રશ્નનો હું તને જવાબ આપીશ. અને એ પ્રશ્નમાં પાછું આત્મવિદ સંમતામ પુષમ શ્રોતવ્યાદિશો, તે જે પૂછ્યા ને શ્રોતવ્ય, એ બધાનો જવાબ આ એકમાં આવી જાય છે, એટલે મારે બધાના જવાબ આપવાની જરૂરત નહીં. 7 પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો. ત્યારે મને એક સામ્ય કરવાની ઈચ્છા થાય કે રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં શ્રી ગરુડજી મહારાજે પણ ભૂસુંડીજીને 7 પ્રશ્ન કર્યા છે. ગરુડજી મહારાજે પણ ભૂસુંડીજીને 7 પ્રશ્ન, એના ઉત્તરમાં ભૂસુંડી રામચરિત માનસ એક આખો સ્વતંત્ર વિષય, આપ સૌ જાણો છો. પણ મજાની વાત એ છે કે ગરુડજીએ જે ભૂસુંડીજીને 7 પ્રશ્ન કર્યા, એને વિદ્વાન પુરુષો એક બહુ મજાનો શબ્દ લગાડે છે. 7 પ્રશ્ન ગરુડજીએ કર્યા એટલે એને હરિયાન પ્રશ્ન કહેવાય છે. કારણ કે ગરુડજીનું એક નામ છે હરિયાન, ગરુડજીનું નામ છે હરિયાન. તો ગરુડજીએ જે પ્રશ્ન કર્યા એ હરિયાન પ્રશ્ન હતા. અને અહીંયા પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યા, એ મારા સુખદેવજીએ એનું પ્રમાણ આપ્યું કે તારા પ્રશ્ન વરિયાન એ સતે પ્રશ્ન. ત્યાં પણ 7, અહીંયા પણ 7, એ હરિયાનના હરિયાન પ્રશ્ન છે. મને બહુ ગમ્યા, એટલા માટે એ પણ એક કેવું સુંદર સામ્ય અહીંયા સુંદર જોવા મળે છે. આવા સુંદર 7 પ્રશ્નથી પ્રસન્નચિત્ત થઈ અને મહારાજ શ્રી સુખદેવજી મહારાજે વકારો વિજયતે, વકાર એ અમૃત બીજ છે, બીજક. આમ તો આપણા તમામ શબ્દ એ બીજક મંત્ર જ છે. દરેક ક થી લઈ અને ક્ષ કે જ્ઞ સુધી અનુસ્વાર લગાડો એટલે એ બીજક મંત્ર બની જ જાય છે. ક ઉપર મીંડું લગાડીએ તો કમ માને બ્રહ્મ, ખ ઉપર મીંડું લગાડીએ તો ખમ માને આકાશ, ગ ઉપર મીંડું લગાડીએ તો ગણપતિ દાદાનો બીજક મંત્ર. આમ આખું બીજક મંત્રની આખી ભૂમિકા છે, એક આખો સ્વતંત્ર વિષય છે. પણ એની અંદર હવા ઉપર જો અનુસ્વાર લગાડીએ તો એ વમ અમૃત બીજ છે. એનું એક નાનું એવું પ્રમાણ, આપણે જ્યારે ભગવાનની પૂજા કરવા બેસીએ છીએ, વેદોક્ત પુરાણોક્ત પૂજા કરીએ, એમાં એક બહુ સરસ પૂજા હું કરાવી તો નથી શકતો પણ કરું છું, ત્યારે મેં જોયું છે કે જે તામ્ર પાત્રમાં આપણે જલ ભરીએ અને ભગવાનને અભિષેક કરાવવાનો હોય ત્યારે એના ઉપર પેલા ભૂદેવો હાથ રાખી અને 8 વખત વમ શબ્દ બોલાય, વમ 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 વરુણાય નમઃ, અને પછી રૂચા સીધું જ આજ્ઞા કરે છે અથ અમૃતાભિષેકમ. વમ શબ્દ 8 વખત બોલ્યા પછી હવે આ કળશનું જળ એ જળ નથી, હવે સાક્ષાત અમૃત છે. તો ભગવાનને જે હવે અભિષેક થશે એ અમૃતાભિષેક થશે. તો વમ શબ્દના ઉચ્ચારણથી આપણું સામાન્ય જલ પણ અમૃત બની જાય. તો વમ એ બીજક મંત્ર છે, આ એનું સૌથી મોટું પ્રમાણ છે, એક સૌથી મોટી સાબિતી છે. એ પણ એક અર્થ છે. ધ્રુવજી મહારાજે પણ એની સ્તુતિમાં આ વસ્તુનું પ્રમાણ આપ્યું છે. યો અંતઃ પ્રવિશ્ય મમ વાચ મેમામ પ્રસુપ્તામ. આપે મારી પ્રસુપ્ત વાણીને, સુસુપ્ત જે હતી એને તમે સક્રિય કરી અને જગાડી છે. અને જે સૂતેલી વાણી છે, પ્રસુપ્ત વાણી છે, એને જ ભાગવતના આચાર્યો ખરા અર્થમાં અમૃત વાણી કહે છે. એનું નામ જ અમૃતવાણી છે. કારણ એ છે કે ભાગવત રસમાલય છે, પણ કથાને ગાનારો છે સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ. સુખદેવજીના મુખમાંથી જે નીકળે એ અમૃતવાણી જ હોય, કારણ કે ભાગવત સ્વયં અમૃતવાણી છે. એટલા માટે પણ પ્રસુપ્ત વાણી એ જે અંદર છુપાયેલી છે એ તો હરિકૃપાથી, એટલે કથા એ કૃપા સાધ્ય સાધન છે, ક્રિયા સાધ્ય નથી. ભણવાથી એને એક સ્વરૂપ મળે છે, પણ કથા એ તો કૃપા સાધ્ય છે. વ્યાસપીઠ ઉપર બેઠા પછી કોણ બોલી જાય, કોણ બોલાવી જાય કંઈ ખબર નથી હોતી, કારણ કે કૃપા સાધ્ય છે ભીતરમાંથી. તો ધ્રુવજી મહારાજ પણ એ કહેવા માંગે છે કે ભગવાન સંબંધી જે વપરાય એ જ અમૃતવાણી છે, બાકી વ્યવહાર માટે વપરાય એ તો બધી મૃતવાણી છે. સંસારમાં જે વપરાય છે બધી મૃતવાણી. કેમ છો કે મજા છે, ક્યાં ગયા હતા કે ઘરે, ખાધું કે હા લાડુ ખાધા,
આ બધી જ મૃતવાણી છે, એનો કોઈ મતલબ નથી હોતો, એ મૃતવાણી. એ તો આપણે વ્યવહારમાં હમણાં ગામડાના બે દાદા ભૂલથી ફોરેન જઈને પાછા આવ્યા, પછી ઓલી ઇંગ્લિશની આદત પડી ગઈ, તો ગામડામાં આવીને બેઠા બેઠા એકબીજાને પૂછે કે વોટ ઇઝ યોર વોટર એન્ડ બિઝનેસ. પેલાને સમજાણું નહીં કે તમે શું પૂછો, હકીકતમાં એ કહેવા એમ માંગતો હતો કે ધંધા પાણી કેમ છે. એને ઇંગ્લિશમાં પૂછ્યું વોટ ઇઝ યોર વોટર એન્ડ બિઝનેસ. છે કે આપણા 4 વેદોમાં ઋગ્વેદ એ વિશ્વનું સૌથી પહેલું પુસ્તક, આ આપણે નહીં દુનિયાએ આપેલું સર્ટિફિકેટ છે. આ ડિબેટમાં થયેલી સાબિત થયેલી વસ્તુ છે. અને સૌથી પહેલા લેખક રાઇટર જો એ લોકો એની ભાષામાં રાઇટર કહે, આપણે ન કહી શકીએ. ઈશ્વર અવતાર તો ભગવાન વેદવ્યાસજીને કહે છે. તો વ્યાસના નામમાં પણ વ છે, વાલ્મીકીના નામમાં પણ વ છે, વશિષ્ઠ, વિશ્વામિત્ર, જે તમે, અને જેના નામમાં વ આગળ હોય છે ને લગભગ વક્તા ઋષિઓ હોય છે, એવો પણ એક આખો મહિમા છે. તો આ રીતે ઘણા શાસ્ત્રો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ તો એમાં પણ વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય, એની અંદર તો આચાર્ય વિશ્વદાદાએ જ્યારે બાણસૈયા ઉપર શયન કરતા કરતા વિશ્વદાદાએ શાંતિ પર્વમાં, દાદાનો તો પ્રિય વિષય છે મહાદેવભાઈનો મહાભારત, એની અંદર કેવળ વિષ્ણુ સહસ્ત્ર નામ જ નથી ગાયું, શિવ સહસ્ત્ર નામ પણ ગાયું છે. મહાભારતમાં શિવ સહસ્ત્ર નામ પણ વિશ્વદાદાએ જ ગાયું, અને મહાભારતમાં શિવ સહસ્ત્ર નામ 3 વખત આવે છે. 3 વખત. એક વખત ભગવાન વારાણસીની પૂજા કરતા સ્વયં વિષ્ણુ પરમાત્માએ કમળ પૂજા કરતા ગાયું, એ પણ શિવ સહસ્ત્ર નામ છે. અને મહાદેવજીને રીઝવવા માટે થઈ અને અર્જુનજીએ ઉપાસના કરી, પાશુપતાસ્ત્ર ભગવાનને જ્યારે આપ્યું ત્યારે અર્જુને પણ ભગવાન મહાદેવજીના 1000 નામ ગાયા, એ પણ શિવ સહસ્ત્ર નામ છે. અને સરપંજરે શયન કરતા શાંતનુસુત શ્રી વિશ્વદાદાએ પણ ત્યારે શિવ સહસ્ત્ર નામ ગાયું છે 3 વખત. એમાં મહાભારતમાં પ્રમાણ આપે છે. તો વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર પણ ત્રિવારમ એનો પણ ક્રમ ત્યાં જળવાયો છે. અને પછી તો સ્વામિનારાયણ ભગવાનને 212 શ્લોકની જે શિક્ષાપત્રી હરિભક્તો માટે લખી, તો એની અંદર પણ તમે જો આ ક્રમનો નિર્વાહ છે. પહેલો જ શ્લોક છે વામે યસ્ય સીતારાધા શ્રેષ્ઠ યસ્યાંસી વૃક્ષશી. તો એની અંદર પણ વકાર. અને મને એ તો વધારે આનંદ એ લાગ્યો, સ્વામિનારાયણ ભગવાનને પણ વ કેવો ગમ્યો હશે કે એમને શિક્ષાપત્રીમાં પહેલો વ, એ શિક્ષાપત્રી લખી તેથી વસંત પંચમી, એમાંય વ. જે ગામમાં બેસીને લખ્યું એનું નામ વડતાલ, એમાંય પણ વ. અને જિલ્લો વડોદરા, એમાંય વ. અને ગામમાં નદી વિશ્વામિત્રી, એમાંય વ. તો એ તો ઘણી જગ્યાએથી એમને આવું ખબર નહીં, હવે એ અનાયાસે ને આ બધું બન્યું, પણ એ જે બન્યું છે એની અંદર વકારો હોય છે. એ તો ઘણી રીતે ઘણા બધા ગ્રંથોમાં તો આ રીતે જોવા મળે છે. ભાગવત સ્વયં પણ, ભાગવતના નામમાં પણ ત્રીજો વ છે, ભાગવતના શબ્દમાં પણ. અને એના કેટલા અર્થ આપણે બધા વક્તાઓ કરતા હોઈએ છીએ. તો બહુધા આપણા આચાર્યોએ ભાગવતમાં જે ત્રીજો અક્ષર વ છે એને વૈરાગ્ય એવું નામ આપ્યું છે. તો ભાગવતની અંદર પણ વ છે. ભાગવતની કેટલી સ્તુતિઓમાં પણ, હમણાં જ અમારા ભાવેશભાઈ છે ને યુગલ ગીતમાં પણ વ છે. ઘણી જગ્યાએ આ રીતે વનો મહિમા ખૂબ સુંદર. ગોપી ગીતમાં પણ વિઘ્ન સારથી તો વિશ્વગુપ્તાએ વ્રજજનાર્દિહન, એ રીતે ઘણી જગ્યાએ આ રીતે આપ્યું. અને એક ઉપમા તો મને બહુ સરસ ગમી. રૂકમણી ભગવતીએ જ્યારે પણ એની ઉપમાની વાત આવી ત્યારે સુખદેવજીએ બહુ ગણતરીપૂર્વકનો શબ્દ લગાડ્યો રૂકમણી માટે, વૈદર્ભી વલ્ગુ ભાષિણી. આમ ઘણા શબ્દથી ઓલું શું વગાડવાના છો કે તો ઠીક, હું જોતો રહું તો એટલે. તો આ રીતે વકારનો મહિમા આપ્યો. અને પછી છેલ્લે વરિયાન એ સતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ. શરૂઆતમાં પહેલું પ્રથમાક્ષર વ છે અને પહેલો શબ્દ વર છે. વરનો સીધો અને સાદો અર્થ શ્રેષ્ઠ છે. વર માને શ્રેષ્ઠ. માણસ આપે તો વધીને દાન આપે, અને ભગવાન પ્રસન્ન થઈને આપે એ વરદાન છે. દાન સમય પર્યંત છે. કોઈને એક જોડી કપડાં આપો તો વર્ષ નીકળે, પણ પછી જરૂરિયાત પડે. કોઈને ગમે તેટલું આપો, પણ સમય પર્યંત છે. પણ ભગવાન પ્રસન્ન થઈને વરદાન આપે તો ખલાસ, પછી એને જન્મ જન્માંતર સુધી કંઈ માંગવું જ ન પડે. એટલા માટે ભગવાન આપે એ વરદાન છે. માણસ નાચે તો એને નટ કહેવાય, અને ભગવાન કૃષ્ણ નાચે તો નટવર કહેવાય, કારણ કે એ વર છે, શ્રેષ્ઠ છે.
બીજા બધા પર્વત ગીરી છે, પણ ગોવર્ધન ગીરી નથી, ગિરિવર છે, કારણ કે પર્વતોમાં શ્રેષ્ઠ છે. તો આવા ઘણા શબ્દથી આપણે સાધિત કરી શકીએ વર માને શ્રેષ્ઠ. તો ભાગવત શ્રેષ્ઠ, ભાગવતની કથા શ્રેષ્ઠ, કથા ગાનાર પણ શ્રેષ્ઠ, સાંભળનાર પણ શ્રેષ્ઠ, વગાડનાર, ભાગવતને સંયુગ સન્નિધિમાં રહેનારા બધા જ શ્રેષ્ઠ બની જાય છે. એટલા માટે શ્રેષ્ઠ શબ્દથી વરિયામ એસતે પ્રશ્ન, એટલા માટે પણ શ્રેષ્ઠ શબ્દથી શરૂઆત કરી, એ પણ અર્થ છે. જો કે સંસ્કૃત ભાષામાં વર એટલે શ્રેષ્ઠ, અને આપણી ગુજરાતી ભાષામાં વર એટલે બધું મારે જ કેવું એવું કંઈ આપણે કરાર કરી એમઓયુ કરીને નથી બેઠા. એક બેન કહેતા હતા કે બધાયનું નામ લેવાય, પણ જેનું નામ જ ન લેવાય અનામ, બેનામ, ગુમનામ, એનનામ વર. હિન્દી ભાષામાં શાદીશુદા અને ગુમશુદા બે બહુ નજીકના શબ્દ છે. ગુમશુદા બિચારો ઘરથી ખોવાઈ ગયો છે, અને શાદીશુદા ઘરમાં જ ખોવાઈ ગયો છે. એટલે જેનું નામ જ ન લેવાય એવું આવું આપણે ત્યાં કહે ઘણા લોકો. પણ હવે તો પહેલાના જમાનામાં આવું હતું. એક જમાનામાં અમારે આપ સૌએ નામે સાંભળ્યું હશે, મેં સાંદીપનીમાં સાંભળ્યા હતા, ભાગવતાનંદ સરસ્વતી ઋષિકેશમાં. હું સાંદીપનીમાં એમની પાસે મેં સાંભળેલી વાત. એક બેન કુંભના મેળામાં ગયા, હમણાં જે પૂરો થયો, અને સ્વાભાવિક ભીડમાં ખોવાઈ ગયા, કોઈ દી બહાર નીકળેલા નહીં, અને રોતા. ત્યાં પોલીસવાળાએ આવીને કહ્યું કે બેન અમે મદદ કરીએ, બોલો તમારા જે ખોવાઈ ગયા છે પતિ, એનું નામ. કે એ તો નામ લઉં નહીં, 40 વર્ષથી લીધું નહીં, જાતિ જિંદગી હું કામ લઉં? નામ ના આપો તમારે ગોતવો કે ને, આમાં નામ તો આપવું પડે ને. તો એ સોરી માફ કરજો, અમે કંઈ મદદ નહીં કરી શકીએ. તો બેને શું કહ્યું, અરે पुलिस वाले भैया ठहर ठहर, मैं एक पहली बुझाऊं, तने उखाणु पूछू कि શું, जिससे गाड़ी चलती है वो झंडी कैसी होती है? जिससे गाड़ी चलती है, पहला कहूँ वो तो हरी झंडी होती है, ठहर ठहर ठहर. अब दूसरी बात क्या, अब जिससे गाड़ी रुकती है वो झंडी कैसी होती है? कि लाल पाछળ લગાડી દે તો રોકડું કે ને હરીલાલ નામ છે. આમ કહીને બે ઝંડીઓ બતાવીને પણ એને નામ કહી દીધું, અને કુંભમાંથી ગોતી આવ્યા પાછા. એકલા તો ન જ આવ્યા, લઈને જાવ. એટલે ઘણી વાર ના આવડે તો ઝંડીઓ ગોતીને પણ આવું. એટલે આવું એક જમાનો આવો હતો, આવો એક સમય પણ હતો. હવેની તો વાત જ જવા દો આખું. હા, હવે તો એક ભાઈ જતા હતા ને, તો હું બોર્ડ લખ્યું હતું, ઓઢું તો ઓઢું તારી ચુંદડી. તો પેલો રાજી છે, કહો કેવો પ્રેમ છે, ઓઢું તો ઓઢું તારી ચુંદડી. બીજી વાર વાંચ્યું તો એને એમ વંચાય કે જો ઓઢું તો ઓઢું, ભરોસે ન રહેતો. એટલે એ ઘણી વાર આવું એક જમાનો હતો, અને હવે આ જમાનો છે. ખેર, આ વરિયાન એશતે, આ તમે ભાઈ હિરેનભાઈ, તમે મારી સામે બેઠા ને, મને ગાડી મારી બદલી જાય છે. जिससे गाड़ी चलती है वरियान एसते प्रश्न एषते प्रश्न कृतो लोकहितो नृप. લોકહિતમ, લોક કાર્ય માટે છે, તારા માટે નથી. જેને જન્મમાં જગદીશના દર્શન થઈ ગયા, હા, માના ઉદરવાસમાં જેને શ્રી હરિના દર્શન થઈ ગયા, એને મુક્તિની અપેક્ષા ન જ હોય. તારી મુક્તિ તો તારા જન્મમાં, માના જન્મ ઉદરમાં જ લખાયેલી હતી. જન્મ પહેલા જ તને નિશ્ચિત હતું કે તારી મુક્તિ છે. પણ તે જે ભાગવતનો પ્રશ્ન કર્યો એ કેવલ ને કેવલ લોકહિતમ, બીજાના માટે થઈને કર્યો છે. અને મને આનંદ એટલા માટે કે આત્મવિદ સંમત પૂષા. આ કથા જે હું કહેવા બેસીશ ને, એની અંદર આત્મજ્ઞાન લબાલબ ભરેલું છે, હરું ભર્યું છે ને, એટલે મને બહુ પ્રિય છે, અને તમામ આત્મજ્ઞાનીઓને અતિ પ્રિય છે. એટલે આ પ્રશ્નનો ઉત્તર એક જ છે, અને એ છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતીમ કથા. બસ 7 પ્રશ્નોનો એક જ જવાબ છે પરીક્ષિત. આત્મજ્ઞાનથી ભરસભર જેને ભગવાન મેળવવા, ભગવાન જ જોઈએ છે, ભગવાનથી નથી જોતું, એના માટે આત્મવિદ સંમત. લોકોને ભગવાનથી જોઈએ છે, ભગવાન નથી જોતા. ભાગવત ભગવાનથી મેળવવા વાળા માટે ઓછી છે, પણ જેને ભગવાન જ જોઈએ છે એના માટે જ છે. એટલા માટે આત્મવિદ સંમત પૂષામ શ્રુતો વ્યાદિશો યહ પર. એક મજાની વાત છે, પહેલો શબ્દ વરહ અને છેલ્લો શબ્દ પરહ. આ શ્લોકની વરહ અને પરહ બે વસ્તુથી પ્રારંભ કરી સુખ ભાગવતનો શુભારંભ કર્યો. અને પછી તો જે આખી 12 શ્લોકની હારમાળા છે એ તો ઘણી જ બધી સુંદર છે. પણ પછી કોઈ મજીરા વગાડે એ પહેલાં મારે પણ હવે મારા મજીરાને બંધ કરી દેવા જોઈએ. એ યાદી સાથે મને ખૂબ આનંદ. એવું છે, વાંધો નથી. તો હજી બે
થોડાક વગાડી લો હજી. હરિયા એસતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ. તમે વગાડો છો એવું કે ગાયા વગર રહેવાતું નથી. અને મારા ગુરુદેવ અશોકભાઈ સામે બેઠા છે, જે વિનય પત્રિકાના બહુ સારા પદો રચે છે, તો એને સાંભળ્યા પછી આપણને ખેર કૃતો લોકહિતમ, લોકહિત માટે થઈને જ તે આ પ્રશ્ન પૂછ્યો છે. આત્મવિત સંમત ઉષા, કેવલ આત્મા જ્ઞાન માટે જ તારું ચયન છે ને મને એટલે હું અહીંયા એટલે જ બેસી ગયો છું રાજા, બાકી મને કોઈ વસ્તુ પકડે નહીં, પણ આત્મવિત સંમત મને એટલા માટે જ આ વસ્તુ બહુ જ ગમે. જાણીતી પહેલી વાત છે ને, એક રાજાએ જાહેરાત કરી કે આવતીકાલે મારા મહેલમાં જેને પણ આવવું હોય એને છૂટ છે, અને આવ્યા પછી જે વ્યક્તિ જેના ઉપર હાથ મૂકશે એ વસ્તુ એની. આખું બીજે દિવસે ખોલ્યું એટલે આખું ગામ આવે છે. કોઈએ સોનાના સિંહાસન ઉપર હાથ મૂક્યો, કોઈએ મુગુટ ઉપર, કોઈ જુદી જુદા દાગીના કિંમતી વસ્તુ ઉપર હાથ મૂક્યો. એક બાળકે કોઈના ઉપર નહીં, ખુદ રાજા બેઠો હતો ને એના માથા ઉપર જ હાથ મૂક્યો. ખુદ રાજાના માથા ઉપર જ હાથ મૂક્યો. વસ્તુની શું જરૂર છે? વસ્તુના અધિકૃત જે દાતા છે મને એની જરૂર છે, તો મારે તો એટલું જ જોઈએ છે, બીજું કંઈ ન જોઈએ. એમ આત્મવિદ સંમત શ્રીમદ ભાગવતે પરમહંસ સંહિતા છે, તો પરમહંસ સંહિતાનું પઠન કરતા કેવલ પરમહંસ સદબુદ્ધિ જ પ્રાપ્ત થાય. માટે રાજા મને ખૂબ આનંદ છે. શ્રોતવ્યાદિશુ જે પ્રશ્ન પૂછ્યા એ બધા આની અંદર સંમત છે એવી સંમતિ આપી. અને આમ જુઓ તો આ 12 શ્લોકનું જે સુખદેવજી મહારાજનું મંગલાચરણ નથી, પણ 12 શ્લોકનું આત્મનિવેદન છે. પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યો ઉત્તમ શ્લોક લીલયા. હકીકતમાં તો હું આ ઉત્તમ શ્લોકની લીલાએ મને આકર્ષિત કર્યો છે. અને મને આ વસ્તુ ભાગવતજી મારા પિતાએ પુત્રવત નથી આપ્યું, શિષ્યવત આપ્યું છે. પુત્ર જાણીને નહીં, પાત્ર જાણીને આપ્યું છે. એટલા માટે અધિકારી હતો માટે મને આ ભાગવતજીનો આસવ ભાગવતજીનું મને આ જ્ઞાન આપ્યું છે. ઘણીવાર પુત્ર પિતાની સ્થૂળ સંપદાને સંભાળે એ કદાચ ઉત્તરાધિકારી પુત્ર કહી શકાય, પણ પિતાના સંસ્કારી વારસાને સંભાળે એ ઉત્તરાધિકારીની ઉત્તરદાયી પુત્ર કહેવાય. એ ઉત્તરદાયી છે કે જે પિતાના શાસ્ત્રોક્ત વારસાને યથાવત સંભાળે છે. તો એ મારા માટે આનંદનો વિષય છે. આવું કહી અને સુખદેવજી મહારાજે આગળ કથાનો સુંદર રસાસ્વાદ વર્ણન કર્યો. અહીંયા તથાસ્તુની આ તીર્થભૂમિમાં આવી અને મારી પણ આ જીવાને પવિત્ર કરવાનો અવસર મળ્યો. આ બંને સુગ્ન પ્રવક્તા પૂજ્ય દાદા અને મહાદેવભાઈનો મારા પ્રત્યે આદર ભાવ પણ છે અને સખા ભાવ પણ છે, સુહૃદ ભાવ પણ છે. એ મારું જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. કદાચ કથાકાર જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિઓ દરેકને મળતી હોય છે, મને આ મળ્યું, મને આ મળ્યું, પણ હું તો ગૌરવ એ જ લઉં કે આ બંનેનો સખા ભાવ છે. આ મને સૌથી મોટી દક્ષિણા મળી. આ મારા ભાગવતજીનો સૌથી મોટો, કોઈના હૃદયમાં સ્થાન મળવું એનાથી મોટું પ્રાપ્તિ શું હોઈ શકે? તો આપ સૌ વિદ્વજ્જનો સમક્ષ મેં મારી વાણીને, કાલી ગયેલી વાણીને ગાઈ છે. એની અંદર આપ સૌ તો અગસ્ત્ય ચિત્ત છો, ઉદાર ચિત્ત છો. દરિયો પી જાઓ તો આ ઝરણું શું હિસાબમાં છે? તો યથામતી એમાંથી સાર લઈ અને બેસી જવા રજા લઉં છું. બોલીએ ભાગવત ભગવાન કી. વકારને જેણે અમૃત બીજ તરીકે કેટલી જગ્યાએ ભાગવતમાં પ્રતિપાદિત કર્યો, તો આપણને ખૂબ સુંદર ભાવ સાથે તમે જે સવારથી લઈ અને બપોર સુધી થાકી ગયા હતા, એમાં તમને હળવા ફૂલ કરીને સૂર સાથે, ભાવ સાથે એમણે પોતાનો આપણને સમય અને પોતાનો પ્રેમ, પોતાની લાગણીનો ગુલાલ આપણને આપવા માટે અહીંયા આવ્યા. એટલે એમને એકવાર તાળીઓથી વધાવીએ. મહાદેવ રાધે 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 જય 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 શ્રી રાધે 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 જય 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 શ્રી રાધે શ્રી
बोलो राधे महारानी की